ભરૂચના અંકલેશ્વરમાં ચોમાસામાં ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2 માં આવેલા ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે। ₹22 લાખના ખર્ચમાં આ પાઇપલાઇન નાખવામાં આવશે, જેના કાર્યનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ, નગર સેવા સદનના ઉપપ્રમુખ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો પણ ત્યાં ખાસ પ્રકારે ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં 22 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ, પૂર્વ પ્રમુખ વિનયભાઈ, વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા હતા।